જો ગાઈસ હવે આપણે વેફર બનાવી નાખી છે, તમે જોઈ શકો છો કે ક્રન્ચીસ છે અને કેટલી સારી બની છે એમ. આપણે બે જાતની વેફર બનાવી છે, જો ઓલી હુકાવીને બનાવે ને જે બૈરા એ પણ બનાવી છે, એ ધોળી થાય, પણ આ તો ક્રન્ચીસ જોઈ લેવાની એકદમ ક્રન્ચીસ જ તે. આપણે ક્રન્ચીસ વેફર બજારમાં લેવા જાય ને એ જ તે, જોઈ લો તમે. એકદમ ક્રન્ચીસ વેફર તમે જોઈ શકો છો, જો એકદમ ક્રન્ચીસ તમે જોઈ શકો છો. બધી જો પણ લો ક્રન્ચીસ એકદમ. અને આ બજારમાં રહી આ તોળી થાય અને આ એકદમ ક્રન્ચીસ થાય. જોઈ લીધી ભાઈ. ભૂખ તો લાગી હતી એટલે બનાવીને તમને દેખાડવી પડતી હતી, પણ મને એમ લાગ્યું કે મારા ફ્રેન્ડને બધાને દેખાડું, નહીં તો ભૂખ તો બહુ લાગી છે, પણ શું કરવું. હવે આમાં આપણે મીઠું અને મરચું ને એવું બધું એડ કરી દઈશું, પછી ખાવાની ચાલુ કરશું. પેલા મીઠું મરચું એવું બધું એડ કરવું પડશે ને, તમને એમ થાય. પછી હું તમને પણ કહું છું આવો વેફર ખાવા, તમને એમ થાય ના કીધું એમ. આપણે મસાલો લઈ લીધું છે, હવે મીઠું મરચું ને મીઠું એડ કરી દઈશું. એટલે અને મરચું ને એવું થોડું થોડુંક જ નાખવાનું, તીખી નો થાય અને ચટપટી થાય, બહુ મજા આવે ખાવાની. ન કઈ તો તીખી થાય ને તો મજા ન આવે ખાવાની. તો મરચું એટલું જ એડ કરવાનું, દેખાય તમને. હજી આને હલાવવાની બાકી છે, અને હલાવી નાખીએ એટલે મરચું ને બધું મિક્સ થઈ જાય. હજી મીઠું નાખવાનું બાકી છે, એટલે આપણે મીઠું નાખી દઈશું. આપણે પહેલા મીઠું નાખ્યું હતું એટલે ઓછું નાખવાનું મીઠું, ટેસ્ટ પૂરતું. હવે આને હલાવી લઈશું. એકદમ ક્રન્ચીસ લાગે એવું થાય. અવાજ આવે ને તમને કેવો ક્રન્ચીસ થઈ જાય એમ. તો મને એવું લાગે છે થોડુંક મરચું ઓછું છે, તો નાખી દઉં છું. જોઈ લો બની ગઈ ને મસ્તીની ક્રન્ચીસ. ના ખાઈ દેવાની મજા આવે. હાલ તમને પણ કહું છું હાલો ખાવા. વેફર બહુ મસ્ત ક્રન્ચીસ બની છે, તમે જોઈ શકો છો. હું ખાઉં છું, અવાજ આવશે તમને. ક્રન્ચીસ બની ગઈ એકદમ, જોઈ લીધી. જો મસ્તીની બની, તમે પણ ટ્રાય કરજો. મસ્ત બનશે વેફર. પણ મેં કીધું એમ થોડોક ટાઈમ સુકાવા દેજો, પછી બનાવજો. જો અને ફ્લેમ લો રાખવાનો. તમે ગેસ રાખો ને લો રાખવાનો, લો ગેસે તળવાની, એ ક્રન્ચીસ થાય. ઓકે, બાય બાય.